શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 19 ઓગસ્ટ 2025 અને આપણે કાલે બાકી હતું ત્યાંથી ચાલુ કરીશું. પેજ નંબર છે પેજ નંબર છે 5. ચાલુ કરશું. એમની આંખ જ્યાં જ્યાં જાય ત્યાં તેમને સીતારામજીના દર્શન થાય. એ કોઈના શરીરને જોતા ન હતા. એમની નજર કોઈના કપડા ઉપર ન હતી. એ પ્રત્યેક માનવ શરીરમાં ભાવનાથી શ્રી સીતારામજીના દર્શન કરતા હતા. ચાલુ કરી. હા. સચ્ચિદાનંદ રૂપાય. તમને કોઈ સ્ત્રી દેખાય, પુરુષ દેખાય, એના બહારના સ્વરૂપને જોશો નહીં. બહારનું સ્વરૂપ બહુ સારું નથી, અંદરનું સ્વરૂપ સુંદર છે. તુલસીદાસ મહારાજને સર્વમાં સીતારામ જ દેખાતા હતા. કેટલાકને કથામાં બેઠા બેઠા ઘર દેખાય છે. કેટલાકને ઘર છોડ્યા પછી ઘર વધારે યાદ આવે છે. કથામાં ઘર દેખાય તો ભગવાન કેમ ન દેખાય? તમારો જેમાં સાચો પ્રેમ છે તે તમને દેખાશે. આમાં અમારા ગુરુજી અમારે એક જગ્યાએ મેં વાંચ્યું હતું ને એમાં શું કીધું ખબર છે? તમને ક્યાં આસક્તિ છે તમારે જોવું હોય ને તો વસ્તુ સપનું હોય ને એના પર ખબર પડી જાય. ઓકે. જો તમને ઘરના સપના આવે તમે સમજો કે હજી જગતમાં છો. અચ્છા. અને જો ભગવાન બાજુના સપના આવે તો તમે સમજો થોડોક તમે એ બાજુ વળી ગયા છો. તમારો જેમાં સાચો પ્રેમ છે તે તમને દેખાશે. માનવ શરીરમાં ભગવાનના દર્શન જે કરે છે તેને બહુ શાંતિ મળે છે. શાંતિ તેને મળે છે જેનું મન શુદ્ધ છે. મનને શુદ્ધ રાખવું હોય તો શરીરને જોશો નહીં. શરીરમાં વિરાજેલા પરમાત્માને જોવાની ટેવ પાડો તો તમારું મન બગડશે નહીં. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. આ સંસારને કોઈ સુધારી શક્યો નથી, પરંતુ જાણે દ્રષ્ટિ સુધારી છે તેની સૃષ્ટિ દિવ્ય બને છે. જેની દિવ્ય દ્રષ્ટિ દિવ્ય તેની સૃષ્ટિ દિવ્ય. પ્રત્યેકમાં પરમાત્માને જુઓ. ભગવાનના દર્શન સર્વકાળ કરો. કેટલાક લોકો મંદિરમાં 2-3 વાર દર્શન કરીને સંતોષ માને છે કે હું 3 વાર દર્શન કરવા મંદિરમાં જાઉં છું. ભગવાન કહે છે, બેટા તું 3 વાર મારા દર્શન કરે છે પણ તને ખબર નથી કે હું 24 કલાક તારા દર્શન કરું છું. છે ને? ધન્ય છે. આપણે જે નામ બી લઈએ ને તો એક જણે એવું પૂછ્યું કે શું અમારું અમે જે નામ જપ કરીએ પ્રભુ પાસે પહોંચે ખરું? હા. તો કે પ્રભુ જ્યારે તમારું નામ લે ત્યારે જ તમે એમનું નામ લઈ શકો. મેં પણ આવું કશું સાંભળ્યું છે. બાકી તમે નથી લઈ શકતા. એમની ઈચ્છા વગર તમે એમનું નામે નથી લઈ શકતા. પણ ભગવાન તમારા દર્શન આખો દિવસ કરતા હશે. આખો દિવસ સર્વને જુએ છે. તમે તો 5-10 વાર ભગવાનના દર્શન કરતા હશો. ભગવાનના દર્શન સર્વકાળ કરો. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનના દર્શન કરો. અરે પશુ પક્ષીઓમાં પણ ભગવાન બિરાજેલા છે. દેહ બધાના જુદા જુદા છે. પ્રત્યેક દેહમાં દેવ એક જ છે. ઈશ્વર અનેક નથી, શરીર અનેક છે. અનેક શરીરમાં આત્મા એક જ છે. મંદિરમાં જે ભગવાન બિરાજેલા છે તે પરમાત્માના દર્શન કરે તે સાધારણ દર્શન છે. પશુ પક્ષીઓમાં પ્રત્યેક માનવ શરીરમાં જે પરમાત્માના દર્શન કરે તેને અસાધારણ દર્શન. એની સાબિતી જોઈએ છે તમે? હા. બાર્બરિકનું નામ સાંભળ્યું છે? કોણ? બાર્બરિક, ભીમના પુત્ર. ના, નથી સાંભળ્યું? એમને છે ને એક ઘટુરગચનું નામ સાંભળ્યું છે. ઘટોત્કચના દીકરા બાર્બરિક. એ નથી ખબર. એમને છે ને યુદ્ધમાં ભાગ લેવો હતો. તો એમની દ્રષ્ટિ કેવી કે જે બાજુ પડલું ઊંચું હોય એમ કે જે બાજુ પલ્લું નમતું હોય પેલું પાછું પડતું હોય અહીંયા આગળ એ સાથ આપે. એમની મેન્ટાલિટી એવી કે જે જે દેખાતું એની બાજુ એ જતા રહે. એટલે ભગવાનને એવું થયું કે જો આમને લઈશ યુદ્ધની અંદર તો યુદ્ધ થશે જ નહીં, કેમ કે જે બાજુ નબળું પડશે અહીંયા જતા રહે. અને એ બહુ જ તપસ્વી હતા એટલે કે એ પલ્લું ભારે થઈ જાય પેલું પલ્લું નબળું પડે. એટલે કે આમ તો યુદ્ધનો અંત જ ના આવે. એટલે એમને બાર્બરિકને ના પાડી કે તારે યુદ્ધ લેવાનું નથી. તો બાર્બરિકને પ્રમાણે તારું ધડ જોઈએ છે એમ તો હું સમજી લઈશ કે તારો યુદ્ધમાં ભાગ આવી ગયો. તો બાર્બરિક બિંદાસથી પોતાનું મસ્તક અલગ કરીને એમને આપી દે છે. પ્રભુ તો એની ભક્તિથી બહુ ખુશ થઈ જાય. પછી કે બોલ તારી શું ઈચ્છા છે? પ્રભુ મારી એક જ ઈચ્છા છે, મને યુદ્ધમાં ભાગ ના લેવા દીધો પણ મારે યુદ્ધ તો જોવું છે. તો કે સારું. પછી ભગવાન છે ને જે મહાભારતનું યુદ્ધ થયું ને જે કુરુક્ષેત્રમાં ત્યાં આગળ ઉપર બાર્બરિકને પથરાવે છે એના ફેસને. એનો ફેસને અમર કરી દીધો. ઘટોત્કચ બહુ રડ્યો ને મારા દીકરા એક તો આટલું બધું કર્યું તમે આવું કર્યું. એટલે ભગવાન એને અમરત્વ આપે છે. અમરત્વ આપે એટલે ધડ નથી પણ માથું એનું અમર છે. એટલે અહીંયા આગળ બાર્બરિકને બેસાડે ને એ આખું યુદ્ધ થયું. બધું યુદ્ધ પતી ગયું. એટલે ગાંધારી સાપ આપે છે કૃષ્ણ ભગવાન. પછી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમે બાર્બરિકે બધું જોયું છે, હજી તમને એવું લાગતું હોય ને તો તમે બાર્બરિકને જઈને પૂછી શકો છો. માતા ગાંધારી તો દોડ્યા કેમ કે પુત્ર વાત્સલ્ય હતું ને એટલે દોડીને તરત બાર્બરિકને કહે છે
કે બોલ બારબારી કે મારા બધા પુત્રોને કે આમને કેવી રીતે મારે, મારા છોકરો કેટલા બધા પીડાયા હશે, કેટલી પીડા થઈ હશે. તો બારબારી કેવું કહે છે, કોને કોને માર્યા? સામે કૃષ્ણ હતા, આ બાજુ કૃષ્ણ હતા, ભગવાન જ ભગવાનની જોડે રમ્યા છે. આ યુદ્ધમાં મેં તો કોઈ મરતાય નથી જોયું, કોઈ જીવતાય નથી જોયું. બોલો, ધન્ય છે ને. એટલે અને હજી બી બારબારીકનું ત્યાં આગળ છે, ખટોશ્યામજી તરીકે પૂજાય છે. ખટોશ્યામજી એ જ બારબારીક. લો બોલો. અને હજી બી પ્રમાણ આપે છે. હે ને. ત્યાં તમારી ગમે આસ્થા હોય તો પૂરી થાય જ, કારણ કે અમરત્વ છે ને. અને એનો મતલબ જ એ થયો ને કે શરીર મરે છે પણ આત્મા તો અમર જ છે ને, આત્મા તો જીવે જ છે. બધામાં ભગવાન છે. એટલે એને તો પોતાની આંખોથી બધામાં જોયું ભગવાન જ જોયા છે, છે. સાબિતી આપી સંસારને હા કે ના ભાઈ ભગવાન જે કીધું કે હું બધામાં છું તો એ વાત સાચી છે. અસાધારણ દર્શનથી બહુ શાંતિ મળે છે. વિશ્વોત્પત્તિ હેતવે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પરમાત્મા છે. પરમાત્માએ સૃષ્ટિની રચના કરી પ્રત્યેક પદાર્થમાં પ્રવેશ કર્યો છે. આપણો સનાતન ધર્મ તો ત્યાં સુધી રહે છે કે આ ધરતીમાં ભગવાન છે, જળમાં ભગવાન છે, તેજમાં ભગવાન છે. સનાતન ધર્મમાં ઈશ્વરનું જેવું સ્વરૂપ સમજાવ્યું છે તેવું કોઈ ધર્મમાં સમજાવ્યું નથી. ઈશ્વર સર્વમાં છે. ઈશ્વર કંઈક સાતમે માળે બેઠા નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં ભગવાન બેઠા છે. જીવને ઈશ્વર એક ક્ષણ પણ છોડતા નથી. આ જીવ બહિર્મુખ છે, એ થોડી અંદર નજર કરે તો એને ભગવાન દેખાય. વિધાતાએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, તેથી અંદરના ભગવાન દેખાતા નથી. આપણે કહીએ ને ભગવાન કેમ નથી દેખાતા, તો વિધાતાએ આપણી જે ઇન્દ્રિયો છે એને કેવી બનાવી છે? બહિર્મુખ એટલો સોચો તો બહાર બાજુ. હા, એટલે આપણને અંદરના દિવસે તમે કીધું હતું અંદર દોડવું બહાર દોડવું. હા, આપણે દોટ ક્યાં મૂકવી આપણે વિચારતા હતા, પણ સ્વ તરફ જ દોટ મૂકવી જોઈએ. ચલો આપણે પાછું. જય સ્વામિનારાયણ. હવે આપણી પાસે હજી 2-3 મિનિટ છે.